વિદ્યાર્થી મિત્ર, આજનો આપણો ટોપિક છે પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ઉદાહરણના દાખલાઓ। તો સૌ પ્રથમ આપણે ઉદાહરણની રકમ વાંચીશું અને સાથે સાથે અહીંયા આપણે લખવું પડશે એના મૂલ્ય આપેલા છે તે। પહેલું શું કહે છે કે પહેલા દાખલાની અંદર ઉદાહરણનો પહેલો જ દાખલો છે 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી, એટલે તમને એક વિદ્યુત ભાર આપી દેવામાં આવ્યો છે। ધારો કે આને કેપિટલ ક્યુ ધારી લો તો 4 × 10⁻⁷ કુલમ, આવું લિસ્ટ તૈયાર કરી દેવાનું અથવા મગજમાં આવી રીતે ના લખો તો અહીંયા સેટ કરી રાખવાનું। કેટલું દૂર છે તો r બરાબર 9 સેન્ટીમીટર, સેન્ટીમીટરમાં ના ચાલે એટલે 9 × 10⁻² મીટર। આને બીજી રીતે લખાય 0.09 મીટર, આવું લખશો તો પણ ચાલશે। બે ખાતાને આપી દીધી। પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણો, એટલે આપણે પહેલો ઓપ્શન એ ગણી રહ્યા છીએ, સમજી લેજો। પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર પહેલાં તમને આવડવું જોઈએ। પી બિંદુએ સ્થિતિમાનનું સૂત્ર, સ્થિતિમાનનું સૂત્ર શું છે ખબર છે? અથવા પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલું લખો તો એ ચાલશે ભાઈ। સૂત્ર છે આપણી પાસે V બરાબર K કેપિટલ Q અપોન R। બસ મારે હવે કિંમતો મૂકવાની છે આની અંદર કે તમારી પાસે V બરાબર K કેટલો છે અહીંયા લખેલો છે, નથી લખ્યો તો કે આપણને ખબર હોવી જોઈએ। 9 × થિયરીમાં ભણી ગયા છીએ 9 × 10⁹। Qનું મૂલ્ય છે તમારી પાસે 4 × 10⁻⁷ છેદમાં R તમારી પાસે છે 0.09 મીટરમાં છે। એ એકમ લેવાનો કારણ કે આપણે SI એકમમાં લઈએ છીએ। શેમાં લઈએ છીએ? SI એકમની અંદર જવાબ લાવવાનો છે। ચલો તો આની ગણતરી કેલ્ક્યુલેટરની મદદથી કરી નાખવાની। એટલે 4 × 10 કેટલી થશે? 4 અને આ તો ઉડી જ જાય 9 એટલે 4 જ વધવાના એટલી ખબર પડે। આ 2 પોઈન્ટ ઘાત ઉપર જશે એટલે અહીંયા કેટલી થઈ જશે? 11, 11માંથી 7 જાય એટલે 4 વધે, સીધી ખબર પડે ભાઈ, એટલે 4 વોલ્ટ। તો આપણો આ પહેલો જવાબ મળી ગયો, એ ઓપ્શન। ચલો બી ઓપ્શનમાં જઉં છું। હવે બીમાં શું કહે છે એ સમજીએ। તે પરથી 2 × 10⁻⁹ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો। એટલે બીજો એક વિદ્યુત ભાર તમે સ્મોલ ક્યુ ધારી લો કે ક્યાંથી લાવો છો? અનંત અંતરેથી। કેટલો છે? 2 × 10⁻⁹ કુલમ રકમમાં આપી દીધો હશે। અચ્છા, હવે ત્યાંથી અનંત અંતરે લાવવા માટે પી બિંદુએ લાવવા માટે થતું કાર્ય માટે ડાયરેક્ટ જ લખીશ થતું કાર્યનું સૂત્ર। પી બિંદુએ લાવવા માટે થતા કાર્યનું સૂત્ર W બરાબર QV, ભણી ગયા છો। આ V આપણને આપ્યો છે, મળી ગયો છે, તો આપણે હવે લખી નાખીશું। શું લખીશું? તો કે ભાઈ V બરાબર W બરાબર Qનું મૂલ્ય મૂકી દો 2 × 10⁻⁹। V તમને કેટલો મળ્યો? 4 × 10⁻⁴। ઓકે, 2 ચોક 8, આ ઘાત બાદ કરી દો એટલે 10⁻⁵ જૂલ। એટલે આપણો બીજો જવાબ પણ આવી ગયો। સિમ્પલ દાખલો છે આ તો, સૂત્ર આવડે, આ સૂત્ર આવડવું જોઈએ વિદ્યુત સ્થિતિમાનનું, આ કાર્યનું સૂત્ર આવડવું જોઈએ। હવે શું પૂછ્યું છે? શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? અહીંયા એવું પૂછવામાં આવ્યું છે કે જે માર્ગે તમે લાવો છો તેના પર આધારિત છે, તો અહીંયા કહી શકાય ના, વિદ્યુત ભાર ને જે માર્ગે લાવવામાં આવે તેના પર આધારિત નથી। આપણે ભણી ગયા થિયરીમાં કે ગમે તે માર્ગે તમે લાવી શકો છો, કાર્ય સરખું જ થશે, પણ એના પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધાર રાખે છે। આ નોંધ લેવાની, આમ લખવાનું નથી પણ નોંધ લેવાનું। તો સાહેબ આમાં ખબર કેવી રીતે પડે? તો આપણે કહી શકીએ કે આ જે કાર્ય છે એ કે સ્થિતિમાન, બેમાંથી જે તમારે લેવું હોય, આ સ્થિતિમાન એ R પર આધાર રાખે છે, R પર આધાર રાખે છે અથવા આધારિત છે। અને આમાં પણ બે બાબતો આવે, આરને સમાંતર, તમે આરને સમાંતર લાવો છો, અને સેકન્ડ આરને લંબ। જો આરને સમાંતર લાવો તો કાર્ય મળે, આરને લંબ લાવો તો કાર્ય શૂન્ય થાય છે। આ ખાસ નોંધ લેવી। તો આ તો આપણો પહેલો દાખલો, સિમ્પલ ને સાદો, સૂત્ર આવડવા જોશે। ઓકે,
સૂત્ર માટેનો મેં એક વિડીયો અલગથી મૂકેલો છે, તમે જોઈ શકો છો. એમાં બધા દાખલા નંબર 2, ઉદાહરણના દાખલા નંબર 2 તરફ આગળ વધી રહ્યા છીએ. તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ગણું. આ રીતની આપણને એક રકમ આપવામાં આવેલી છે. તો હું પહેલાં તો એમ કહીશ કે બે બિંદુઓ એકબીજાથી અમુક અંતરે રહેલા છે. તો પહેલાં આપણે એક આકૃતિ ડ્રો કરી દઈએ કે ધારો કે મારી પાસે આ જે બે બિંદુ છે એ ધારી લીધા કે એ અને બી. મેં આ બિંદુનું નામ એ આપ્યું અને આ બિંદુનું નામ બી આપ્યું. ગમે તે નામ આપી શકો છો. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે અહીંયા એક વિદ્યુત ભાર Q બરાબર 3 × 10⁻8 કુલમ. પહેલું લઈ લો ને, Q1 કહી દો, આને કહી દો Q2. કેટલો આપ્યો છે? -2 × 10⁻8 કુલમ. બંને વચ્ચેનું અંતર આપી દેવામાં આવેલું છે 15 સેન્ટીમીટર. ચાલો, હવે આની ઉપર કયા બિંદુએ હું ધારો કે આના એ બી ઉપર એક પી બિંદુ પસંદ કરું. એવું કીધું છે, આ રેખા કીધી છે એટલે આગળ આ લંબાયેલી હોય, રેખા સ્વરૂપે લેવું હોય તો આ રેખા કહેવાય. તો હું એમ કહી શકું આના માટે બે શક્યતા છે. કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? તો અહીંયા કહી શકાય કે અહીં બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તેવી બે શક્યતાઓ છે. કેટલી શક્યતાઓ છે? 2. કેમ સાહેબ? કેવી રીતે? તો એક આપણે સમજીશું, એક આની વચ્ચે મળે ગમે ત્યાં. એટલે આપણે પહેલી શક્યતા આપણને એવું કહી શકાય કે કોઈ બિંદુ તમે પી ધારી લો, તો એ ધારો કે અહીંયા લખીશ કે ધારો કે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે. વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે અને બિંદુ પી એ અને બી બિંદુઓની વચ્ચે છે. એટલે આનો મિનિંગ શું થયો કે આ પી બિંદુ અહીંયા ગમે ત્યાં મળશે. વચ્ચે કીધું છે, મધ્યમાં નથી કીધું. ધારો કે એથી હું આ બિંદુ પી અહીંયા લઈ લઉં તો આ અંતર તમે ધારી લેશો કે x અંતર થાય. તો આ અંતર તમારી પાસે કેટલું મળશે? તો કે ભાઈ 15 - x. આ બધું સેન્ટીમીટરમાં જ રહેવા દો, કારણ કે સેન્ટીમીટરના છેદમાં સેન્ટીમીટર ઉડી જશે. ઓકે, તો આપણે અહીં લખવાનું કે બિંદુ પી એ બિંદુ એથી ધારો કે x અંતરે છે. આ પહેલી શક્યતા હો ભાઈ. બીજી સમજાવું છું, બીજી કઈ રીતે, પહેલાં આ પહેલી પૂરી કરી દઈએ. ચલો, તો આ પી બિંદુ પાસે V0 થાય એમ કહે છે. તો કોના દ્વારા આના ઉપર વિદ્યુત સ્થિતિમાન લાગશે? તો એક તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, એને V1 કહી દઉં. એક આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, એને V2 કહી દઈશ. બંનેનો સરવાળો કરો એટલે V મળે. તો અહીંયા લખી શકાય કે કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. તમને સૂત્ર આવડે છે, V બરાબર KQ1/R1 KQ2/R2. R1ની જગ્યાએ x છે અને R2ની જગ્યાએ 15 - x છે. બંનેમાં કોમન શું? બીજું, આ વિદ્યુત સ્થિતિમાન તો 0 છે, અહીંયા કીધું છે તો 0 મૂકી દો. બંનેમાંથી કોમન શું નીકળે? K બ્રેકેટની અંદર KQ1 Q1 અપોન R1, પણ R1ની જગ્યાએ x. બીજો Q2 અહીંયા ઓલરેડી પ્લસ છે જ,
પણ માઇનસ આ આપ્યું છે એટલે પ્લસ માઇનસ માઇનસ Q2 અપોન તમારી પાસે છે 15 માઇનસ એક્સ આપેલું જ છે. આ કે સામે જાય 0 ડિવાઈડ કે કરો એટલે શું થઈ જાય? 0 જ થઈ જાય. સમજી લેજો ખાસ. આના છેદમાં જશે 0 થઈ જશે. એક આરે બે સ્ટેપ કરું. આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. તો હું લખી શકું પહેલાં Q1 લખ્યો અપોન એક્સ, પછી આ લખ્યું Q2 અપોન 15 માઇનસ એક્સ. સાહેબ આ તો માઇનસ અહીંયા ના આને લાવ્યો આ બાજુ પણ લખ્યું પહેલી બાજુ ના આ બાજુ લખી શકાય ને સામ સામે ગમે તેમ. ઓકે, Q1નું મૂલ્ય તમારી પાસે અવેલેબલ છે. કેટલું છે અહીંયા જોઈ લો. 3 ગુણ્યા 10⁸ માઇનસ 8 માઇનસ હોય તો માઇનસ એક્સ સામે Q2 તમારે માઇનસ હતું અહીંયા લઈ લીધો છે એટલે ખાલી આપણે લખવાના કેટલા 2 ગુણ્યા 10⁻8 કુલમ છેદમાં 15 માઇનસ એક્સ. ફરથી માઇનસ ના મૂકતા નકલ લોચા વાગશે. ચલો આમાં જે ઉડતું હોય પહેલાં આપણે ઉડાડીશું. તો આ બે ઉડી ગયા જુઓ, ઘાત સરખી છે ઉડી ગઈ. બીજું અહીંયા સેન્ટીમીટર, અહીંયા એટલે સેન્ટીમીટર સેન્ટીમીટર એકમ ઉડી જશે એટલે મેં અહીંયા સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવેલા નથી. આ ખાસ નોંધ લેવી. ચલો ચોકડી ગુણાકાર કરી દઈએ. આની સાથે ગુણા એટલે 15 તરીને 45 3x બરાબર સામે ગુણાય 2x. આ માઇનસ છે સામે જાય તો શું થાય? પ્લસ. માટે 45 બરાબર 2x પ્લસ 3x. બંનેનો હું સરવાળો કરી દઈશ એટલે કેટલા આવશે? 5x. 5 અહીંથી છેદમાં જશે એટલે ડિવાઇડેશનમાં જશે. માટે 45 છેદમાં 5 બરાબર x. 5 9 ને 45 માટે મને x બરાબર 9 સેન્ટીમીટર મળ્યો. પણ ક્યાંથી? તો મેં કીધું છે બિંદુ P એ એથી, એટલે મને અહીંયા એથી કેટલા અંતરે મળ્યું? 9 સેન્ટીમીટર અંતરે આ 0 મળ્યું. મીટરમાં લાવવું હોય 100 વડે ડિવાઈડ કરો, 0.09 મીટર પણ લખી શકાય. તો આ આપણો પહેલો ઓપ્શન થયો. હવે આપણે લેવો છે બીજો ઓપ્શન. બીજા ઓપ્શનની અંદર એવું કહી શકાય, જો આ કેવું છે, આ તો પ્લસ છે એટલે પ્લસની બાજુમાં P નહીં આવે કદાપી, કારણ કે પ્લસની બાજુમાં મૂલ્ય અંતર જો આ વધી જાય, તમને ખબર છે આપણી પાસે સૂત્ર શું છે સમજી લો કે V બરાબર KQ અપોન એક્સ અથવા R. આ R અંતર ઓછું હોય, આ R અંતર ઓછું હોય તો આ વધારે થાય, આ R ઓછું હોય તો આ વધે, જો R વધુ હોય તો આ ઘટે. આ યાદ રાખજો. તો જુઓ તમે જેટલું નજીક લેશો એમ આ મૂલ્ય વધતું જાય વીનું, અને આ મૂલ્ય ઘટતું જાય કારણ કે માઇનસથી દૂર છે, નાનું મૂલ્ય છે. તો આપણે હંમેશા યાદ રાખવાનું કે જે નાનું મૂલ્ય હોય એની બહારની સાઈડે બિંદુ P અહીંયા વિચારી શકાય. એક તો અંદર વિચારવાનું ને એક બહાર વિચારવાનું, બે મળે, એક અંદર અને એક બહાર. અંદરવાળું તો ગમે ત્યાં તમે લઈ લો ચાલે, બહારવાળું ક્યાં લેવાનું? તો બહારવાળું હંમેશા નોંધ લો કે જે જગ્યાએ નાનું વિદ્યુતભાર હોય ત્યાં લેવાનું હોય, અને એ પણ અંદરની બહારની વાત ચાલી રહી એટલે બહારની સાઈડ. ધારો કે આ માઇનસ ન આપ્યો અને પ્લસ આપ્યા હોત તો એ મારે લેવાનું અહીંયા જ થાય. હા, પણ આ જો પ્લસમાં 20 આપ્યા હોત અને આ 3 આપ્યા તો અહીંયા લેવાનું થાય. સમજી લેજો ખાસ. તો આપણે આ એક ખાસ તમારે નોંધ લેવાની છે. આગળ વધીશું દાખલા તરફ. બીજી કન્ડિશન આપણે અહીંયા લઈ લઈશું હવે કે ધારો કે બિંદુ P, ધારો કે આ બિંદુ P બીની એટલે કે બહાર તરફ, શું કહે છે, A અને બીની બહાર તરફ, બિંદુ P એ A અને B ની બહાર તરફ લેવામાં આવે તો B ની બહારની બાજુ મળે છે, તો જ વિદ્યુત સ્થિતિમાન 0 થાય, બાકી થાય નહીં. માટે આ જ આકૃતિમાં જો તમારે લખાય અથવા આપણે આકૃતિ નવી દોરી દઈએ કે ભાઈ અહીંયા આપણને જે આપેલું હતું એ દોરી દઈશું કે અહીંયા A છે, અહીંયા B છે અને P બિંદુ હવે અહીંયા આવશે આની નજીક. રેડી? ચલો, આની વચ્ચેનું અંતર તમને આપી દેવામાં આવેલું છે. કેટલું છે? 15 સેન્ટીમીટર. તમે અહીંથી એથી જ ધારવાનું, કારણ કે તમે અહીંયા પણ એથી જ અંતર ધાર્યું તો અહીંયા પણ તમે એથી અંતર લેશો એટલે આ અંતર x ધારવાનું. તો બીથી P અંતર કેટલું થાય? તો x - 15. આ નોંધ લેવી. બેમાં ફરક શું આવ્યો? અહીંયા 15 - x આવ્યા, અહીંયા x - 15 આવ્યું. બીજું, તમે અહીંયા તો જે મૂક્યો છે Q1, અહીંયા જે મૂક્યો એ Q2 જ છે. હવે કેવી રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગશે? તો હવે અહીંથી P બિંદુ પાસે V બરાબર 0 મળશે. ઓકે,
તો અહીંથી એક વિદ્યુત સ્થિતિમાન અહીંયા મળશે V1 અને બીજું આ બેની વચ્ચે મળશે V2 અને એનો સરવાળો 0 થશે P આગળ. આ યાદ રાખજો. ચલો તો શું થાય? કુલ વિદ્યુત સ્થિતિમાન એનું સૂત્ર લેવાનું છે. કુલ વિદ્યુત સ્થિતિમાન હું લખી શકું છું, તમને ખ્યાલ છે એ પ્રમાણે કે 0 ઇઝ ઇક્વલ ટુ, કેમ ડાયરેક્ટ જ 0 અહીંયા લીધેલું જ છે એ પ્રમાણે ત્યાં પણ એવું થશે. સેકન્ડ એક વાત કરી લઈએ કે અહીંયા આપણે K લખીએ છીએ, અહીંયા શું લખીએ તો અહીંયા Q1 લખીએ છીએ, છેદમાં એનું અંતર Q1નું અંતર x છે. તો આના જેવું જ થયું. બીજું આ પ્લસ માઇનસ પછી મૂકશો તોય ચાલશે, તો પહેલાં મેં પ્લસ મૂકી દીધા. મૂકી દો ને સાહેબ, માઇનસ જ છે ને Q2, તો માઇનસ. ઓકે, Q2 છેદમાં હવે શું આવશે? x માઇનસ 15. જો જવાબ બદલાય કઈ રીતે? એ 15 માઇનસ x આવતું તો અહીં x માઇનસ 15. ચલો આ છેદમાં જશે એટલે 0. હું આ બાજુ લાવી દઈશ અને કિંમત મૂકી દઈશ. એટલે શું મૂકીશ? પહેલાં તો Q1ની મૂકીશ આની જેમ જ. આ બાજુ લાવશો એટલે આના જેવું પદ મળશે, પણ અહીંયા x માઇનસ 15 અહીંયા મળશે. તો આપણે હવે પહેલું લખવાનું Q1 3 ગુણ્યા 10 માઇનસ 8. હું અહીંથી જોઈને નથી લખતો, આપણને અહીંયા મૂલ્ય આપેલા છે એ લખું છું, અથવા અહીંયા લખી નાખવાના, બરાબર. ઇક્વલ ટુ Q2 તમને 2 ગુણ્યા 10 માઇનસ 8 મળ્યું, છેદમાં x માઇનસ 15 આવડી જશે. સામે લાવો, આની સાથે ગુણાય એટલે 3x, 15 તરીને 45, આ સામે લઈ જાઓ એટલે 2x. હવે ખાસ જોવાનું છે કે આ માઇનસ છે, તમે આ બાજુ લાવશો એટલે શું થઈ જશે? પ્લસ. અને આ પ્લસ છે, તમે આ બાજુ લાવશો એટલે શું થઈ જશે? માઇનસ. તો હવે હું પદ શું લખીશ? આ માઇનસ 2x આ બાજુ આવે તો 3માંથી 2 જાય એટલે શું વધે? 1x. માઇનસ સામે જાય એટલે શું થાય? પ્લસ 45 સેન્ટીમીટર. તો મને જવાબ મળી ગયો. બે જવાબ જોઈ શકો છો તમે, અલગ આવે છે. હા, આને તમારે મીટરમાં લાવવું હોય તો 0.45 મીટર આવું લખી શકાય. પણ છેલ્લે લાસ્ટમાં જવાબ લખવાનો અહીંયા શું મળ્યો? તો આપણને Q1 થી P બિંદુ વચ્ચે હોય એથી અંતર લેવાનું, Q1 અથવા A થી. Q1 થી કેટલા અંતરે મળે છે? એટલે બે જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન 0 મળ્યા. એક તો 9 સેન્ટીમીટર અંતર અને એક 45 સેન્ટીમીટર A થી અથવા Q1 થી 45 સેન્ટીમીટર અંતરે. આ જવાબ આપણો બીજા દાખલાનો મળી